આમ તો હું પણ ગુરુકુળનો વિદ્યાર્થી, સુરેન્દ્રનગર સ્વામિનારાયણ વિદ્યાર્થી ભવનનો રૂમ નંબર 4નો વિદ્યાર્થી અને સ્વામીના આશીર્વાદ જેવી મને ટિકિટ મળી એટલે તરત જ હું સ્વામીના આશીર્વાદ લેવા ગયેલો. આમ તો હું રાજકારણનો માણસ હાલમાંય નથી, હું હાલમાં પણ પ્યોર ડૉક્ટર જ છું. બધા જ લક્ષણો પ્યોર ડૉક્ટરના જ છે મારામાં. સ્વામીને આશીર્વાદ આપે. સ્વામીએ સ્વાભાવિક છે કે જીત માટે મને આશીર્વાદ આપ્યા હોય, પણ જીત કરતાં પણ કંઈક બીજા વિશેષ આશીર્વાદ આપી દીધા હશે કે મોદી સાહેબે 2 જ વર્ષમાં મને કેન્દ્રનો મિનિસ્ટર બનાવી દીધો. અને બંને મિનિસ્ટ્રી સ્વામી સેવાની. એક મિનિસ્ટ્રી મારી પાસે મહિલા અને બાળ વિકાસ છે, એટલે બહેનો અને બાળકોનો, ખાસ કરીને અમારે ત્યાં અનાથ બાળકો જે હોય, જે બહેનો તકલીફમાં હોય, એની સેવા કરવાનો મને જે મોકો આપ્યો. અને બીજું આયુષ, એટલે આપણું આયુર્વેદિક, હોમિયોપેથી, યોગ, નેચરોપેથી, આ મિનિસ્ટ્રી, એનો મોદી સાહેબે એક સાથે બે સેવાની મિનિસ્ટ્રીનો મોકો આપ્યો. એવા સરસ મજા મને આશીર્વાદ સ્વામી આપ્યા. આજે અહીંયા આવ્યા એટલે હોસ્પિટલની મેં આયુષ વિભાગની મુલાકાત લીધી. અને હું આમ તો એલોપેથી ડૉક્ટર છું, MD ફિઝિશિયન છું, પણ મારા ભાગે મોદી સાહેબે આયુષ વિભાગ આપ્યો છે. એટલે આયુષ વિભાગમાં જઈને અહીંયા એટલી સરસ મજાની ટ્રીટમેન્ટ, કારણ કે હું તો પાછો સાયન્ટિફિક માણસ, એમને તો પાછો માનું નહીં, પણ જે યોગની પ્રક્રિયાઓ છે, યોગ માટેના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે શીર્ષાસન ના કરી શકતા હોય તો દોરડા સાથે શીર્ષાસન કરવું, જેને કરોડરજ્જુની તકલીફ હોય તો એના માટેનું પણ લાકડાનું સરસ મજાનું ટેબલ, એના સાથે લાઠી સાથેના યોગ, પાછળ લાઠી રાખવાની અને એના યોગ, અને બધા જ વસ્તુ પાછી સાયન્ટિફિક રીતે મેડિકલ સારવારમાં ઉપયોગી છે. એવા સરસ આપના યોગ વિભાગની મેં આજે મુલાકાત લીધી. સાથે પંચકર્મ વિભાગ, અને હું તો કહું છું પંચકર્મ તો દરેકે વર્ષમાં એકવાર તો ઓછામાં ઓછું કરાવવું જોઈએ. વધારે કરાવે તો સારું, પણ એક પંચકર્મ એટલે શું કે આપણા શરીરમાં જે કંઈ આપણે ખાઈએ છીએ, પીએ છીએ, હવા દ્વારા શ્વાસ લઈએ છીએ, અને જે બોડીમાં જે ટોક્સિન આવે છે, ઝેરી પદાર્થો આપણા લોહીમાં ભળી જાય છે, અને પછી નાની ઉંમરમાં બધા ડાયાબિટીસ છે, હાર્ટ એટેક છે, સાંધાનો વા છે, આ બધા રોગ આવે. પણ પંચકર્મ એટલે વિવિધ પ્રકારની જે પ્રક્રિયાઓ છે, એ પ્રક્રિયા દ્વારા બોડીનું જે આપણું બ્લડ છે એનું પ્યુરિફિકેશન કરવાનું, એટલે કે શુદ્ધિકરણ. એટલે જે બોડીમાં ઝેરી તત્વો છે એને અલગ અલગ પ્રક્રિયાથી એને બહાર કાઢી નાખવા, અને લોહીનું આપણું પાછું શુદ્ધ લોહી આપણા શરીરમાં ફરતું થાય. અને એના કારણે જે આપણને ફાયદો છે, જે લોકોએ પંચકર્મ કરાવ્યું છે ને એને તમે પૂછી જોજો, એ લોકો ખરેખર કહેશે કે ખરેખર આપણે પંચકર્મ કરાવવું જોઈએ. પણ મોદી સાહેબ આયુષ વિભાગને આગળ લાવવા માટે ખૂબ પ્રયત્નો કરે છે. અને આ હોસ્પિટલ મેં જોઈ, અત્યાર સુધીની આયુષની જેટલી મેં હોસ્પિટલ જોઈ છે એમાંની સર્વશ્રેષ્ઠ આયુષની સગવડતાવાળી હોસ્પિટલ આ છે. કારણ કે હું તો દેશમાં, આખા દેશમાં હું જે જઉં છું, પણ જે આ પ્રકારની સગવડતા છે, અને અહીંના જે ડૉક્ટરો છે એ કેવા કેવા રોગોની સારવાર કરે છે, મેં તો પર્સનલી મળીને વાત કરી તો જે અસાધ્ય રોગ છે એની પણ ટ્રીટમેન્ટ અહીંના ડૉક્ટરો કરે છે. આમ તો 2014 પહેલાં આયુષ વિભાગ છે એ હેલ્થ વિભાગનો એક સામાન્ય એક ડિપાર્ટમેન્ટ હતો, અને કોઈની બાજુ જોતુંય નહોતું, કોઈનું ધ્યાનેય નહોતું. અને મોદી સાહેબ જેવા 2014માં પ્રધાનમંત્રી બન્યા એટલે મોદી સાહેબે આયુષ વિભાગને સ્પેશિયલ વિભાગમાંથી બહાર કાઢીને આખી મિનિસ્ટ્રી બનાવી દીધી. એના એક સચિવ પણ મૂક્યા, સાથે કેબિનેટ મિનિસ્ટર પણ અમારા સર્વાનંદ સોનોવાલજી, અને હું મિનિસ્ટર ઓફ સ્ટેટ MOS તરીકે અત્યારે અમારી મિનિસ્ટ્રી એટલું સરસ કામ કરે છે કે 2014માં એનું બજેટ 700 થી 800 કરોડની વચ્ચેનું હતું. અત્યારે અમારું બજેટ 4500 કરોડથી વધારે વધી ગયું છે ટૂંકા ગાળામાં. અનેક પ્રકારના રિસર્ચ, સાયન્ટિફિક, એટલે કોઈને શંકા ન જાય કે આયુષની દવા પ્રત્યે ઘણા લોકો શંકા કરતા હોય, સાચી હશે, ખોટી હશે, ભેળસેળ હોય, તો એના માટે રિસર્ચ પણ અમે કરી છે. એના અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે એના દ્વારા. એના સિવાય ઇન્ટરનેશનલ લેવલે આજે અમારું આયુષ છે એટલું સરસ કામ કરી રહ્યું છે. તો અમે અત્યારે કુલ 24
દેશો સાથે અમારા એમઓયુ થયા છે, કન્ટ્રી ટુ કન્ટ્રી એમઓયુ, કે અમારી આયુષની જે માહિતી છે અમે ત્યાં આપી ત્યાંની અહીંયા. સપોઝ આપણે સાદું ઉદાહરણ લઈએ કે તુલસીના પાન છે, આપણા તુલસીના પાન અને વિદેશમાં કોઈ જગ્યાએ તુલસી ઉગતા હોય તો બેના ગુણધર્મોમાં શું તફાવત છે, કયો તુલસીના પાનમાં કયું તત્વ વધારે છે અને જે આપણે ઉપયોગી છે. એ રીતે લીમડાના પાન છે, એ રીતે ગળો છે. તો આ રીતે અમે 24 યુનિવર્સિટી સાથે એમઓયુ કરેલા છે, 42 યુનિવર્સિટી સાથે અમારા એમઓયુ છે વિદેશની. એના સિવાય આયુષ ઇન્ફોર્મેશન સેલ પણ અમારું અત્યારે ઘણા દેશોમાં એક્ટિવ છે કે જે આયુષ વિશેની આપણા દેશની માહિતી આપે. આયુષ ચેર પણ અમે અનેક દેશોમાં સ્થાપના કરી છે જેથી કરીને લોકોનો ઉપયોગ આપણને થાય. અને ખાસ તો મોદી સાહેબે જે દુનિયાની આપણને સર્વશ્રેષ્ઠ ભેટ આપણને આપી છે, ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન જામનગર ખાતે, જે આખી દુનિયાનું એકમાત્ર WHO રેકગ્નાઇઝ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન એટલે કે GCTM જે આપણને આપ્યું છે. અને આ GCTM આપણે જામનગરમાં મળ્યું, કારણ કે જ્યારે આ GCTM આપણા દેશમાં લાવવા માટે મોદી સાહેબે ખૂબ પ્રયત્નો કર્યા, કારણ કે આ લાવવા માટે અનેક દેશો હરીફાઈમાં હતા અને દેશમાં આવ્યા પછી અનેક રાજ્યો હતા હરીફાઈમાં, પણ મોદી સાહેબના સહયોગથી આપણને જામનગરમાં મળ્યું છે. અને ભવિષ્યમાં આ સેન્ટર છે ત્યાંથી કોઈ પણ મેડિસિન વિશે કે જડીબુટી વિશે જે વાક્ય બોલવામાં આવશે એ બ્રહ્મ વાક્ય ગણાવાશે. ધારો કે એમ કહેશે કે તુલસીના પાન છે વાયરસના ઇન્ફેક્શનમાં ઉપયોગી છે, એક વખત GCTM બોલશે એટલે WHO રેકગ્નાઇઝ જેટલા દેશો હશે બધાએ સ્વીકારવું પડશે. આવી સરસ મજાની આપણે GCTM આપ્યું છે. અને હજુ 1 વર્ષ પહેલાં જ ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ ગાંધીનગરમાં થયેલી, એમાં પણ આપણે લગભગ 9,000 કરોડ રૂપિયાના એમઓયુ દેશ ને વિદેશમાં થયા છે. આમ આયુષ વિભાગ ખૂબ પ્રગતિ કરી રહ્યો છે. પણ આજે સમયની પાબંદી છે, પણ ક્યારેક સ્વામી ફરી આમંત્રણ આપશે તો આયુષ વિભાગની અમારી ઉપલબ્ધિઓ એટલી બધી છે કે સવારથી સાંજ સુધીનો તમે સેમિનાર રાખશો તો પણ સમય ટૂંકો પડશે. એટલે આયુષ, યોગ, નેચરોપેથી આપણે બધાએ જિંદગીમાં, હું તો એલોપેથી ડૉક્ટર છું છતાં પણ સ્વીકારું છું, તો હું પણ કહું છું કે આપ સૌ પણ પોતાની જિંદગીમાં યોગ પણ રોજ કરો. આયુષ વે ઓફ લાઈફ, જે ઋતુચર્યા, દિનચર્યા જે આપણે છે કે આપણે દિવસના કયા ભાગે શું ખાવું જોઈએ, કઈ ઋતુમાં શું ખાવું જોઈએ, શું ન, એ પણ આપણે અપનાવીએ અને આપણી હેલ્થ અને વેલનેસ મેન્ટેન કરી. એ સાથે મારું પ્રવચન પૂરું કરું છું. જય સ્વામિનારાયણ. અને સ્વામી પણ અને સર્વ સંતોનો પણ પ્રણામ અને વંદન કરું છું.